મહામંથન કરું ત્યારે તમને એવું લાગે છે કે આ રજૂઆત કરવાની જરૂર છે? તમે શું પ્રયત્નો કર્યા બધા ભેગા થઈને રજૂઆત? હું એ કહેવા માંગુ છું, તમે અત્યારે એવું કહો છો કે જરૂરિયાત છે, પણ હું એ સમજવા માંગુ છું કે હું મહામંથન 1 વર્ષ પછી કરતો હતો, તમને 1 વર્ષ પછી એવું થતું કે આપણે બધા ભેગા થઈને નાના માણસ માટે કંઈ કરવાની જરૂર છે? એનું કારણ બધા મોટા મોટા તમારા નામ પાછળ હોદ્દાઓ લાગ્યા છે, એ બચારા પેલો ભંગારની રેકડી કાઢતો ને શાકભાજીની લારી કાઢતા એ દેવી પૂજકના નાના માણસને તમે લોકો ક્યારેક કામ ખબર નહીં પડે, એના ખ્યાલ જ નહીં આવે. ક્યારેક કામમાં હોદ્દા લાગવાનું એનું કારણ એ છે હું આવું તમારી પાસે. હોદ્દાઓ લીધા છે કે જે કઈ રીતે કામ કરી રહ્યા, તો સમાજ માટે જ કામ કરી રહ્યા છીએ, પરંતુ અમારો 95% સમાજ તો આ જે કામ થઈ રહ્યું છે, જે સરકારની યોજના માટે કે જે સામાજિક કાર્ય અમારા જે આ ડીએનટી સમાજમાંથી જે લોકો કરી રહ્યા છે, તો એનાથી લોકો અજાણ જ છે. જે કઈ સ્વૈચ્છિક મંડળો બનેલા છે અમારા સમાજના, તો એ લોકો એક થઈને કામ કરવા નથી માંગતા. જય માતાજી. હમણાં આપણે એક દિવસ પહેલા વીટીવી ગુજરાતી ન્યૂઝ ઉપર દેવી પૂજક સમાજના અગ્રણી આમંત્રિત મહેમાનો હતા અને દેવી પૂજક સમાજની સ્થિતિ અને દશા ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એમાંથી અમુક ઓડિયો આપણે લેવામાં આવ્યો છે અને ઓડિયો ઉપર આપણે આગળ વિશ્લેષણ કરશું. પરંતુ અત્યારે આપણે એન્કર હેમંતભાઈ ગોલાણી દ્વારા તે પ્રશ્ન એન્ડમાં પૂછવામાં આવ્યો હતો, તે મેં અત્યારે પ્રથમ મેક્યો છે કે મહામંથન તો હેમંતભાઈ અત્યારે કરી રહ્યા છે, અને જ્યારે મહામંથન કરે ત્યારે જ તમને કેમ લાગે છે કે દેવી પૂજક સમાજનું કોઈ કામ નથી થઈ રહ્યું? આ તમારા નામ પાછળ જે હોદ્દાઓ લાગ્યા છે તે શું કામના છે? અત્યારે દેવી પૂજક સમાજના ઘણા અગ્રણીઓ, રાજનેતાઓ, સામાજિક સેવકો બધા એમ કે છે કે અમે એટલું કામ કરી દીધું, અમે એટલું કામ કરી દીધું. તો ભાઈ ક્યાં છે કામ તમારું? એ ચોપડામાં લખેલું છે? એ સમાજ લેવલે તમે કરેલું છે? તો બતાવતા કેમ નથી? ખાલી ચૂંટણી ટાણે આ પાર્ટીને મત આપજો, આ પક્ષને મત આપજો, તે જ કરો છો. ખાલી આ રાજનેતાઓ માટે છે, આમંત્રિત મહેમાનો માટે નથી. જેમાં 4-5 જણા આપણે આમંત્રિત મહેમાનો છે તેમને માટે નથી. આ રાજનેતાઓ જે ચૂંટણી ટાણે જાણે પેલો વરસાદ પડે અને બિલાડીના ટોપ ઉગી નીકળે તેમ ચૂંટણીનું જ્યારે તારીખ નક્કી થાય અને પછી ઘરે ઘરે જઈ, ગામે ગામ જઈ, આ પક્ષને મત આપજો, આ પાર્ટીને મત આપજો. હમણાં જ આપણે હજી માની લ્યો ને વિસાવદરની આજુબાજુમાં જોયું હતું, છેક અમારા મિત્ર છે મુંબઈથી આ બાજુ આવ્યા અને ગોપાલભાઈ ઇટાલિયાએ કેટલું કામ કર્યું, સરસ કામ કર્યું. એટલે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા હજી ચૂંટણી પ્રચારમાંથી નવરા નથી થયા, તો કામ ક્યાંથી કર્યું? આ તો દેવી પૂજક સમાજના ઝૂંપડામાં જઈને કામ કર્યું. ઝૂંપડામાં જઈને શું કામ કર્યું? એ ઠેક મુંબઈથી આવી અને વિસાવદર તાલુકાના ગામડાઓમાં તપાસ કરતા હતા. એટલે આવા રાજનેતાઓથી સાવધાન. ચાલો આપણે પહેલા આપણે ભરતભાઈ પટણીને સાંભળીએ કે તેઓ શું આમાં કહેવા માંગે છે. જાણ ખાતર કહું જી કે દેશ 1952માં 1947માં દેશ આઝાદ થયો. 1952 ની અંદર નોટિફાઈડમાંથી ડીનોટિફાઈડ થયો અને 1967 ની અંદર આ સંપૂર્ણ સમૂહને હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટ દ્વારા જી એમના ઉપર જે લાદવામાં જે આવ્યો હેબિચ્યુઅલ એક્ટ, જી એ ક્રૂરતા ભર્યો એક્ટ લાગવામાં આવ્યો. આ એક્ટ અંગ્રેજો દ્વારા લાદવામાં આવ્યો હતો કે જ્યારે અંગ્રેજોની કોઈ માનજો ખજાનો જતો હોય, કોઈ તેમનું માનજો હથિયાર, દારૂગોળો, ગમે તે વસ્તુ કોઈ અંગ્રેજોની જાતી હોય, ત્યારે અમારા દેવી પૂજક સમાજના લોકો તે લૂંટી લેતા હતા અને લૂંટીને આજુબાજુના ગામમાં હથિયારો પહોંચાડી દેતા હતા. જ્યાં ખાવાનું હોય ત્યાં ખાવાનું પહોંચાડી દેતા હતા. પણ અંગ્રેજોની મોટામાં મોટી જો કોઈ લૂંટ ચલાવી હોય કે અંગ્રેજોની જાનમાલની લૂંટ, તો અમારા દેવી પૂજક સમાજે ચલાવી દીધી. કારણ કે આમાં અમારો દેવી પૂજક સમાજ માહેર હતો કે લૂંટી અને જંગલમાં સંતાઈ જવાનું, અને એ અંગ્રેજોના જમાનામાં હતું. પરંતુ તે પછી પણ કોંગ્રેસની સરકાર આવી ત્યારે એ એક્ટ લગભગ 20-25 વર્ષ લગી ચાલુ રાખવામાં આવી હતી. આ સમાજ મહેનતુ છે. જી આ સમાજે એના પસીનાથી અને એની પ્રામાણિકતાથી
સમાજને એના દર્શન કરાવ્યા છે. જી પાંડુરંગ શાસ્ત્રીજીની જે મુહિમ સ્વાધ્યાય પરિવારની ચાલી, એ મુહિમ પછી ગીતા ઘેર ઘેર સુધી પહોંચી છે. ઓકે. નૈતિકતા એ આ સમાજનો મૂળ મંત્ર થયો છે. જી. પણ આ જે જૂની જે વાતો છે, જે હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટની વાત છે, આપે હમણાં કહ્યું કે જે સમાજ મર્યા પછી પણ એનું દેવું કબૂલ કરતો હોય એ ક્યારેય ચોર ના હોઈ શકે. એમ કોઈ એક વ્યક્તિ ગુનેગાર હોઈ શકે, સંપૂર્ણ સમાજ ક્યારેય ચોર ન હોઈ શકે. આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ, ભરતભાઈ પટની તે જ કહેવા માંગે છે કે જાજા ભેગી ચોરીના કિસ્સાઓ થતા હોય એમાં નિર્દોષ લોકોને પોલીસ પ્રશાસન દ્વારા પકડી લેવામાં આવતા હોય છે. દરેક સમાજમાં ચોરી કરવાવાળા છે. અમારા દેવ પૂજકમાં છે એવું નથી. ખાલી હોય 5-10% બધે હોય, 2% 5%. પરંતુ આ જે જૂની એક્ટ હતી તે એક્ટનું અત્યારે પોલીસ એ સમયની એક્ટ પોલીસના માનસિકતામાં આવી ગઈ હતી, જે અંગ્રેજો દ્વારા લાદવામાં આવી હતી. ક્રિમિનલ એક્ટ કે ક્યાંય પણ ગુનો બને તો હલકું ઘર ડાયરેક્ટ આપણે દેવ પૂજક સમાજનું જ પકડવાનું, અને 2-5 જણા ચોરી કરતા હોય તો આખો સમાજ કોઈ ચોરી કરતો હોય એવું ન બને. બરોબર? કારણ કે અમારા દેવ પૂજક સમાજનો મુખ્ય ધંધો શાકભાજીનો, કે જેવો પહેલા નદીમાં જ્યારે પાણી હતું અને રેતથી એટલે કે વેકરો આપણે જ્યારે હોય ત્યારે તેમાં વાડા વાવતા અને તેમાંથી શાકભાજી લઈ અને ગામ કે શહેરમાં વેચતા હતા. હવે ત્યારે નદીમાં પાણી સુકાઈ ગયા અને રેતી પણ ન રહી, તેથી શહેરમાં અત્યારે ગલીએ નાકે કોઈ માર્કેટોમાં શાકભાજીની લારી અને પાથરીને ધંધો કરતા હોય છે. આગળ સાંભળી. આપણે દીવાર પિક્ચર જોયું હશે અમિતાભ બચ્ચનનું કે મેરા બાપ ચોર હે. એક નાના બાળકનું જે મનસ્થિતિ કેવી હોય છે, આ સમાજ એટલે એના ખૂન પસીનાથી એના પરિવારનું પોષણ કરવા વાળો સમાજ છે. આ ક્યારેય, હા આપણે કહું કે 2-5% લોકો કદાચ આ વસ્તુ સાથે સંકળાયેલા હશે, પણ મને લાગે છે આજના આ 2025 અને 21મી સદીના સ્પેસ યુગની અંદર ક્યાંય ઝીરો, આમ ગણી ના કહેવાય, પોઈન્ટ બિંદુઓની અંદર આ તમે જે કહ્યું એ ઘટનાઓ ઘટતી હશે, પણ એ વ્યક્તિગત ઘટનાઓ હશે. પણ જે આ ચોરી અને આ જે એની જે વાત છે, અમારો સમાજ તો એટલો બધો સ્ટ્રિક્ટ છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલું પરિવાર હોય અને દીકરીઓ પણ આપતા નથી. ઓકે. આ સાચી વાત છે ભરતભાઈની, કે જો આવા કોઈ ગુનાહિત કૃત્ય કરતા હોય, માની લો એક વ્યક્તિને લીધે આખો સમાજ જો આપણો બદનામ થતો હોય, તો આવા વ્યક્તિઓ સાથે દીકરીનો વ્યવહાર પણ ન કરવો જોઈએ. દીકરી લેવી પણ ન જોઈએ અને દીકરી દેવી પણ ન જોઈએ. હવે આપણે દિલીપભાઈ ચૌધરીને સાંભળીએ કે તેઓ શું આમાં મત રજૂ કરે છે તેમનો. આ સમાજ પ્રત્યેની જે દ્રષ્ટિ છે, જી, તો જે જૂની સમયથી અંગ્રેજોના સમયથી જે ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ જે લગાવવામાં આવ્યો હતો, જી, આ એ જ ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ આપણે દિલીપભાઈ ચૌધરી કહે છે કે જે અંગ્રેજોના સમયમાં જ્યાં આપણે દેવપૂજક સમાજ રહેતો હતો ત્યાંના રાજાઓ, કોઈ ગામધણીઓ અંગ્રેજો વિરુદ્ધ આપણા દેવપૂજક સમાજનો ઉપયોગ કરતા હતા. કે માની લ્યો કોઈ રાજાઓને કે સીધી રીતે કે કોઈ પણ ગામધણીને સીધી રીતે અંગ્રેજોને સામે બાદ ભીલવાની હિંમત ન હોય કે પોઝિશનમાં ન હોય, ત્યારે દેવપૂજક સમાજને આગળ કરી અને અંગ્રેજોનો જે માલ હોય, જાન માલ એટલે કે માલ મિલકત જે હોય તે લૂંટવાના કામમાં દેવપૂજક સમાજનો ઉપયોગ થતો હતો. એટલે જ અંગ્રેજો દ્વારા ક્રિમિનલ લો લગાડવામાં આવ્યો, ક્રિમિનલ ટ્રાઇબલ લો, અને તે થપ્પો આઝાદી પછી પણ રહ્યો. બરોબર? આગળ તો સાંભળીએ. એ પરિસ્થિતિ એ વખતે હતી. પરંતુ ખરેખર તો આ દેવીપૂજક સમાજના કેટલાય લોકો દેશની આઝાદી અપાવવામાં સ્વતંત્ર અને શહીદ થઈ ગયા, પણ જેની ગણતરી આજ દિન સુધી ઇતિહાસમાં નથી. સાચી વાત છે દિલીપભાઈની, કે કેટલાય લોકો શહીદ થઈ ગયા અંગ્રેજો વિરુદ્ધ. જે પણ કાર્ય ગમે તેને કર્યું હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે સમાજનો હોય, તે બધા સ્વતંત્ર સેનાની કહેવાના. તો અમારો સમાજ દેવીપૂજક સમાજ પણ અંગ્રેજો સામે લડ્યો છે.
જંગલમાં રહીને લડ્યો છે. આડે રસ્તે જ્યાં અંગ્રેજોનો માલસામાન જાતો હોય તેમને લૂંટીને અમુક સમાજમાં અમુક લોકોને બધાને બાંટ્યો છે. તો અમારા સમાજને કેમ સ્વતંત્ર સેનાની ન ગણાય? કારણ કે અમારો સમાજ અભણ અને ભોળો હતો. બરોબર, બીજાની વાતમાં આવી જવાનું, કોઈ ગામધણી કે ગમે તે કોઈ મોટા લોકો કહે તેમ કરવાનું, અને પછી જંગલ કે ગામને છેવાડે ઝૂંપડા વાળીને રહેવાનું. આગળ સાંભળો. એટલા માટે અમારું કહેવું તો એ છે કે અમારા જે વડવાઓ જે છે તો દેશની સ્વતંત્રતાની ચળવળમાં જે ભાગ લીધો અને જે રીતની કામગીરી કરી અને દેશને સ્વતંત્રતા અપાવવામાં પણ જે ભાગ આપ્યો હતો, તો એની જે વાત છે એ ઇતિહાસના પાનાઓમાં છુપાઈ ગયેલી છે. અમે લોકો પ્રયત્ન એ કરી રહ્યા છે કે અમારા સમાજનો જે ગૌરવપૂર્ણ ઇતિહાસ છે એ સમાજના, અમારો સમાજ તો નહીં પણ બીજા અધર સમાજોની આગળ પણ અમે આને મૂકવા માંગીએ છીએ, જેથી અમારા સમાજની જે ગુનેગાર સમાજની જે એક છાપ પડેલી છે એને આખી આ રીતે આખા સમાજની જે છાપ પડેલી છે એ આખી લોકો સમક્ષ શુદ્ધિકરણની રીતે થાય તો સમાજનું આખું અમારું જે ગુનેગાર પ્રવૃત્તિનો અને જે એકદમ પછાત તો છીએ જ, કારણ કે આજ દિન સુધી અમારા સમાજ પ્રત્યે જે આ પછાતપણું ને જે લેબલ લાગેલું છે એના લીધે અમારા સમાજની કોઈ પણ રીતે સામાજિક યા કોઈ પણ સારી રીતે કોઈ સમાજ અમને જોડે રાખીને અને એનો વિકાસ કરવા માંગતો નથી. આ ભૂલ થોડીક દિલીપભાઈ ચૌધરી આપણા સમાજના આગેવાનોની છે, આપણા રાજનૈતિક આગેવાનોને. તેઓને ખાલી ચૂંટણી ટાણે ગીચામાં અમુક રૂપિયા પડી જાય અને ગીચા ભરીને અને ઘર ભેગું થઈ જવાનું અને સામાન્ય દેવપૂજક જનતાને કહી દેવાનું કે અહીંયા મત દેજો, ભાજપને મત દેજો, કોંગ્રેસને મત દેજો. આના મોટા ગુનેગાર આપણા રાજનૈતિક આગેવાનો છે. હવે આપણે રાજકોટના જ વતની વિક્રમભાઈ સોલંકી, તેમને સાંભળીએ કે તેઓ શું મત રજૂ કર્યો છે. તમે કીધું એ બરાબર છે કે મારો સમાજ એક નાનો સમાજ છે, એનો ધંધો છે બકાલા વેચવાનો કે પછી ભંગારની લારી ને એ કરે છે. આપણા ભરતભાઈ ની બધી વાત કરી એ સત્ય વાત છે, પણ આપણો સમાજ ભરતભાઈ હજી બહુ જ પાછળ છે. કે હમણાં બિપિનભાઈ કીધું કે અમને કોઈ ભેગા બેસાડતા નથી, એ વાત ખોટી નથી, એની સત્ય વાત છે. એના માટે આપણે બધાને ભેગું થઈને એક સંગઠન આપણું કરવાની જરૂર છે. સાચી વાત છે વિક્રમભાઈ સોલંકીની કે અમુક ગામમાં હજી છે જ્યાં કોઈ સામાજિક પ્રસંગ હોય અને ગામનું સમૂહનું જમણવાર હોય તોય ભેગા બેસીને જમવાડતા નથી. છે અમુક ગામમાં ગણ્યા ગાંઠિયા. આપણે કાલાવાડ તાલુકાનું જ એક ગામ છે જ્યાં અમારે ન્યૂ જનતા સંગઠનના આરસી સોલંકી દ્વારા આંદોલન કરી અને કલેક્ટરને આવેદનપત્ર દેવામાં આવ્યું હતું. દેવી પૂજક સમાજને ગામમાંથી મકાન જે કાયદેસર 100 વાર્ડ પ્લોટના મળેલા હતા ત્યાં મકાન કરવા દેવામાં નથી આવ્યા અને કલેક્ટરનો ઓર્ડર લઈને અત્યારે મકાન બનાવવાનું કામ ચાલુ કર્યું છે. અને વર્ષ બે વર્ષથી તે મકાન મેકીને બીજે ગામ દેવી પૂજક સમાજના અમારા યુવાનો બધા અત્યારે ગામ મેકીને બીજે રહીએ છીએ અને કલેક્ટરના આદેશ પછી મકાન બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને તોય તેમાં વિઘ્ન નાખવામાં આવે છે. આગળ સાંભળીએ. સંગઠન જ્યાં લગીને આપણે નહીં કરી ત્યાં લગીને પોલિટિક જીવ જેટલા માણસો રહ્યા, કોંગ્રેસ કયો કે ભાજપ કયો, જે કંઈ કયો, આપણે એ ઉપર કોઈ એકઈ બાબતમાં ક્યાંય ધ્યાન દેતા નથી. અને આપણે કઈ કોઈ ગવર્મેન્ટની અંદર કોઈ આપણા માટે કોઈ એવી સુવિધા કરેલી નથી કે કોઈ આજે આ વ્યાજે પૈસા લેવા જાય છે બારે તો ગવર્મેન્ટ એને ક્યાંય એવી સબસિડી દે કે નાની એવી લોન દે ને તો આજે આ વ્યાજખોરીમાંથી મુક્ત થઈ જાય. વિક્રમભાઈ સોલંકી, વ્યાજખોરીની મુદ્દે તમે જે વાત કરી, પરંતુ આપની જાણ ખાતર કહી દઉં કે 90% આપણા દેવી પૂજક સમાજમાં વ્યાજે પૈસા લેનાર અને દેનાર આપણા જ દેવી પૂજક છે. આપણા જ દેવી પૂજક વ્યાજે પૈસા લે છે અને વ્યાજે પૈસા દે છે અને 10-10, 20-20% લગીનો રેન્જ છે. બીજા સમાજમાં કોઈ ગમાલ્યો સરાફીમાં કે ગમે ત્યાં લેવા જતા હોય, બેંકમાં લેવા જતા હોય, તે 5-10% છે ખાલી. બાકી 90% વ્યાજે પૈસા દેનાર આપણા દેવી પૂજક સમાજને આપણા જ દેવી પૂજકના યુવાનો છે, આપણા જ દેવી પૂજક સમાજના છે. આ વાત ખાસ નોંધ લેવી. આપણે બીજા ઉપર કઈ કે અહીંથી લીધા વાંથી લીધા નહીં.
જો ઘરની જ વાત તમને અત્યારે કહું છું કે 90% આપણા દેવી પૂજક સમાજના જ યુવાનો છે, અને એ પણ આ મોટા મોટા રાજનેતાઓ રહ્યા ને જે રાજનીતિ કરે છે તેવા જ લોકો પણ વ્યાજ આપે છે. બરોબર, ચલો આગળ સાંભળીએ. પણ એના માટે આપણે બધાને એક સંગઠન કરી અને આજે આપણે કહીએ કે ઓમ એમ કહીએ કે તમે એસટી માં આવો છો, પણ એસટી માં આપણે ક્યાંય નથી, આપણે અમને ઓબીસી માં લીધેલા છે અને ઓબીસી માં અમને લીધા છે તો અમને આપણે જે માની લો રાજકોટ જિલ્લો અત્યારે કાઠિયાવાડમાં, આપણે બધે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આપણે દેવી પૂજક સમાજ વાઘરી સમાજ ઓબીસીમાં આવી છીએ, પરંતુ એક સરકારના બધા જુદા જુદા નિયમ છે. કચ્છમાં જાઓ તમે એસટીમાં આવી જાઓ. આપણે માની લો કોળી સમાજ છે, આપણે અહીંયા ઓબીસીમાં આવે. ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાં દલિતમાં આવી જાય. એટલે આ એક કોઈ કેન્દ્ર સરકારનો નિયમ નથી, આ બધા જ રાજ્ય સરકારના નિયમો છે. બધા એક જિલ્લામાં બીજો નિયમ હોય, બીજા જિલ્લામાં કચ્છ ભુજમાં જાવ એટલે અહીંયા આપણે દેવી પૂજક સમાજ એસટીમાં આવી જાય અને અહીંયા ઓલે ઓબીસીમાં આવી જાય. બરોબર, એક ગુજરાત સરકારને આ બધા નોખા નોખા નિયમ છે. નોખા નોખા નિયમ એમનો જૂના નિયમમાં અત્યારે બધું રોલમ રોલ હાલે છે. બાકી એક નિયમ બનાવવામાં કોઈ સરકારને અત્યારે લગી રસ જાગ્યો નથી કે હવે રસ જાગે એવું કઈ લાગતું નથી. એક પણ પ્રકારનો લાભ મળતો નથી. અને પહેલી વાત તો એ છે કે અમારે ત્યાં એજ્યુકેશનની મોટામાં મોટી તકલીફ છે. હશે ને મોટી મોટી સિટીની અંદર આજે જે સમજી ગયેલા છે એ લોકો એના છોકરાઓને ભણાવે છે અને અમુક કોલેજોમાં કરે છે. તો કોલેજમાં કોલેજો કરી અને અત્યારે અમારા છોકરા બધા એ વળી પાછા એક જ ધંધો કરે છે, રેકડીઓ લાવે છે, કોઈ બકાલા વેચે છે, કેમ કે સરકારી નોકરી તો મળતી નથી. કેમ કે એસટીમાં હતા અમે પેલા, જયારે ઇન્દિરા ગાંધી હતા, જવાહરલાલ નહેરુ હતા, એ સમયની અંદર અમને એસટીમાં લીધેલા હતા. અત્યારે તમે જોવો તમને બધાને ઓબીસીમાં લઈ લીધા. અમે ઓબીસી કેટેગરીના અમે છીએ જ નહીં. એટલે સરકારી નોકરી તો ભાઈ અત્યારે ભલભલાને મળવી મુશ્કેલ છે. આરક્ષણમાં માનજો ઓબીસીમાં હોય કે એસટીમાં હોય, આપણે આવડત હોય તો જ મળે. બાકી અત્યારે એસટીમાં કે ઓબીસીમાં બધે અત્યારે લાઈન જ છે. એટલે કોઈ ગમે તે વર્ગમાં આપણે આવી જાય અને સરકારી નોકરી મળી જાય એવું ક્યાંય નથી. જો આપણે આવડત હોય અને સારી ડિગ્રી હોય તો નોકરી સામે ચાલીને આવશે, ભલે સરકારી ન મળે. પ્રાઇવેટમાં સરકારી કરતાં વધારે સુવિધા છે. હવે આપણે આગળ સુરેશભાઈ વાઘેલા તેમને સાંભળીએ. પહેલે તો તમામ અમારા દેવી સમાજને જય માતાજી. અને આ મંથનમાં જે ન્યૂઝ ચેનલને જે બધાને ભેગા કર્યા છે એ અમે ચેનલ મારફતે તમારો પણ આભાર માનીએ છીએ. હું સહેમત છું વિક્રમભાઈ સાથે, પણ અમારો જે દેવ જે સમાજ એને પછાત વર્ગ તરીકે ગણવામાં આવે છે, પણ હજુ બી અમે પછાત વર્ગમાં જ ગણીએ છીએ. અમારી ગણતરી હજુ સુધી કોઈ આગળ થઈ નથી. અમે ભવિષ્ય વિચારીએ છીએ કે અમે અમારા બાળકોને સારી રીતે ભણાવીને આગળ કરીએ એને સારું. પછી ભણાવીને અમે એવું જ વિચારીએ કે ભાઈ આ ભણીને બી મારા છોકરાઓને, અમારા સભાના છોકરાઓને આ વીકલી ધંધો જ કરવાનો, ભંગારની લારી ફરાવવાની, અથવા એને કોઈ રિક્ષા ધંધો, છૂટક ધંધો જ એને ભણી ગણીને ગમે તે ધંધો થઈ જાય. પેલા તમે આપણે માની લો આપણા દીકરા દીકરીને ભણાવો, ભણાવીને સરકારી નોકરી મળે એવી લાલચ ખાલી ન હોય. અત્યારે પ્રાઇવેટ કંપનીઓ ઘણી છે, ફેક્ટરીઓ છે, તેમાં પણ ઘણી સારી નોકરીઓ છે. એકાઉન્ટની છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, અને માનજો કોઈ ડોક્ટર કે એન્જિનિયર બનતા હોય તો પ્રાઇવેટમાં ઘણા લાભો અત્યારે મળે છે. અને શિક્ષણ માની લો અત્યારે મોટા મોટા નેતાઓ બધા એમ કે શિક્ષણની વ્યવસ્થા નથી. આ જ મોટા મોટા નેતાઓના છોકરાઓ તમે જોઈ આવો, અમારા દેવ પૂજકના બધા પ્રાઇવેટમાં ભણે છે. બરોબર, અને શિક્ષણ ખાલી એકેય નેતાઓ કોઈ ગામડે જઈને કોઈ શિક્ષણ વિશે કોઈ બોલ્યા જ નથી. ખાલી ચૂંટણી ટાણે મત અહીંયા દેજો. બાકી એકેય નેતા કોઈ આવીને એમ કહી દે કે શિક્ષણ ઉપર તમે ભાષણ કરી ગયા એકેય ગામમાં, તો કે વિડીયો હોય તો મને મોકલજો. કોઈ પણ નેતા હોય. અને તે અત્યારે આ મહેમાનોને પણ લાગુ પડે છે, અને આપણા જે ચૂંટણી ટાણે રાજનેતાઓ આવે છે તેમને પણ લાગુ પડે છે કે તમે કોઈ એકેય ગામમાં રહીને કે શિક્ષણની નિમિત્તે ભાષણ કર્યું કે 5 છોકરા તમારા ગામમાંથી અમે લઈ જઈએ છીએ, આ હોસ્ટેલમાં નાખી છીએ. આ વિડીયોમાં છે, એક ભાગ મારે ઓડિયો લેવાનો હોય ન લેવાનો હોય કે દેવ પૂજક સમાજની હોસ્ટેલ ચાલે છે. તો કયા ગામમાંથી તમે ભાઈ હોસ્ટેલમાં દેવી પૂજક દીકરાઓને લઈ ગયા? જો હોસ્ટેલમાં લઈ જાઓ અને ત્યાં ફી ભરવાની હોય તો એવી તો અહીંયા બધે અમને મળે છે.
પણ ફ્રીમાં કે દેવી પૂજક સમાજની હોસ્ટેલ ચાલતી હોય તો મને જણાવો, બાળકો હું પૂરા પાડી દઈશ. દેવી પૂજક સમાજની કે હોસ્ટેલ ચાલતી હોય, કોઈ સંસ્થા ચલાવતી હોય અને હોસ્ટેલમાં ભણાવી અને ભણાવતા હોય, તમારે જેટલા બાળકો જોતા હોય તે બાળકો હું પૂરા પાડી દઈશ. બાકી ક્યાંય હોય તો પર્સનલી મને મેસેજ કરજો. આગળ સાંભળી. એવી કોઈ આશા નથી અમારા પાસે કે કોઈ અમારી આ સંગઠન છે અમારું બધું, કે બધા એક થઈને કોઈ સારી સરકાર રજૂઆત કરે કે ભાઈ અમારો બી કોઈ અધિકારી બને, અમારું બી ઘરમાંથી કોઈ આઈએસ અધિકારી બને, કોઈ આગળ જાય. તો આ મારા સમાજની એક સૂચના છે કે ભાઈ તમામે મળીને એક સૂચન કરું છું કે ભાઈ આ અલગ અલગ સંગઠન અમારા સમાજમાં ઘણા છે, તો આ બધા સંગઠનને કોઈ સંગઠન ભેગા મળીને આઈએસ અધિકારી ન બનાવી શકે સુરેશભાઈ. તે માટે તો આપણે માની લો જે ભણનાર આપણો દીકરો કે દીકરી હોય તેમને મહેનત કરવી પડે, અને અમુક ટકા જે એમાં આરક્ષણ મળતું હોય તે મળે. બાકી જો તમારા દીકરા દીકરી કોઈ માની લો ભણવામાં હોશિયાર હોય, તમને ખબર છે કે આઈએસ કે આઈપીએસ ગમે તે લગી પોગિયા કેમ છે, તો એટલો ખર્ચો તો આપણે આરામથી કરી શકીએ. ત્યારે ઘણા દીકરા દીકરીઓ પોતાના ખર્ચે ભણે છે અને આઈએસ આઈપીએસ અધિકારી બને છે. તો શું ખાલી સરકારની વાત જોઈને આપણે આપણો દીકરો આઈએસ બની શકતો હોય અને સરકારની વાટે રહી અને તેમની જિંદગી બરબાદ કરી નાખવાનું, તેમનું ભવિષ્ય બરબાદ કરી નાખવાનું? માની લ્યો સરકારની સહાય નથી મળવાની, આપણો જ દીકરો છે, તમારો જ છે સુરેશભાઈ, આઈએસ બની શકે એમ છે, તમને ભરોસો છે, તો શું સરકારની સહાય ન મળે તો તમારા દીકરાની જિંદગી ભવિષ્ય બરબાદ કરી નાખવાનું? આપણો દેશ આઝાદ થયો તેમ આપણે પણ આઝાદ રહેવું પડે. કદાચ સરકારની સહાય માની લો 2-5 લાખ રૂપિયા મળે કે ન મળે, પણ આપણે ભરોસો હોય કે આપણો દીકરો આઈએસ કે આઈપીએસ બની શકે એમ છે, તો આપણે ખર્ચો ઉઠાવવો જોઈએ. ઘણા દાખલા છે એવા આપણા સમાજના હોતે કે સમાજ પાસે દાન ઉઘરાવીને ડોક્ટર સુધી પોગડ્યા છે. જો હું નામ લઈશ તો વાદ વિવાદ થઈ જશે. આગળ સાંભળી. મારી વેદના છે આ તમારા મીડિયાના ધારાસભ્યો કહેવા માંગુ છું કે તમામ આપણે જ્યાં સુધી આપણે એક ન થઈએ ને તો આપણે કોઈ ગણતરી આપી થવા નથી. આપણે અંદર અંદર તારામારી મારામારી કરવામાં, એકબીજાના ટાટિયા ખેંચવામાં આપણે જ પાછળ ફેંકીએ છીએ. તો સરકાર બી શું કરે? સરકાર જે તમારી એકતા જ નથી. હું અલગ રજૂઆત કરું છું. ભરતભાઈ છે એમની પોસ્ટ તો બરાબર છે, એ અમારી સમાજ તરીકે દોડે એમની રજૂઆત કરે છે, પણ જ્યાં સુધી તમામ એક નહીં થાય ને ત્યાં સુધી સરકાર કંઈ સાંભળવાની નથી. રહી વાત અમારી પછારુકાની, સરકાર સાંભળવાની નથી. સંગઠન જ આપણા દેવી પૂજક સમાજના એટલા છે, ગલીએ નાકે બધે સંગઠન છે. અને સંગઠન એ માટે છે કે ચૂંટણી જ્યારે આવે ત્યારે ગીસા ગરમ થાય, ગીસામાં માલ આવે. ચૂંટણી ટાણે નેતાઓ આવે, એટલા અમારી પાસે દેવ પૂજક સમાજના છે. 60 લાખની વસ્તી છે અમારી પાસે, અને એમ કરીને ગીચા ગરમ કરે છે, એટલે એક નહીં થાય. અમે ખરેખર ઓબીસીમાં નથી આવતા. અમારી ગણતરી એસટી એસટીમાં આવવી જોઈએ તો એનો ઘણો લાભ થાય. આમ ઓબીસીમાં મૂકીએ તો ઓબીસીમાં ઘણા જાતિ છે, ઠીક અમે લાભ સુધી પહોંચી નથી શકતા. તો અમારી સરકારની એક વિનંતી છે કે અમને અલગ 11% અનામત આપે. અમે એની ઘણી લડત બી કરી છે. અમે દિલ્હીમાં જઈને રોહિણી કમિશનર મેડમને આવી. તમે માની લો 60 લાખની વસ્તી બતાવીને 11% અનામત માંગો છો, તે અનામત ત્યારે જ મળશે જ્યારે 11% તમે સીટ માંગશો. 11% વસ્તી તમે ગણી અને 11% અનામત માંગો છો, અને એ તમને ખબર છે કે એ ક્યારેય મળવાનું નથી. 11% અનામત ક્યારેય મળવાનું નથી. પરંતુ રાજનીતિમાં 11% સીટ માંગો, તમે 11% વસ્તી ગણતરી કરી નાખો ગુજરાતમાં, તો આ રાજનૈતિક આગેવાન તમે લોકો કોઈ અત્યારે લગી 11% સીટ કેમ ન માંગી? એક પણ સીટ અત્યારે દેવી પૂજક સમાજની પાસે નથી. 11%ની તો વાત ક્યાં રહી? આપણે અત્યારે માની લો ગણી 11% એટલે 17-18 સીટ આપણી પાસે હોવી જોઈએ, 17-18 ઉપર, બરોબર? તો એક સીટ આપણી પાસે નથી. આ તેનું શું કારણ છે? ખાલી ગીચા ચૂંટણી ટાણે ગરમ કરી લેવાના, બીજું કાંઈ નહીં. પત્ર આપ્યા છે, રેલીઓ કાઢી છે. ભરતભાઈને ખબર હશે બધી કે અમે સમાજના ઘણા લોકો અમારે એક મંચ પર જોડાયા હતા, પણ હમણાં અલગ અલગ સંગઠન ઉભા કર્યા છે, અલગ અલગ દોડે છે. બધા વેલકમ છે, ના નથી, બધા અલગ અલગ સંગઠન થાય, કરીએ છીએ આપણે. પણ આપણે એક જ રીતના થાય જ્યાં સુધી આપણે એક મંચ, એક સમાજ, એક ગુજરાતમાં આખા ઓલ ભારતમાં આપણો સમાજ છે, પણ જ્યાં સુધી આપણે એક થઈને આપણે આ લડત નહીં કરશું ને ત્યાં સુધી આપણે કોઈ ગણતરી થવા નથી. એટલે હું તમામને સમાજને વિનંતી કરું છું કે આપણે એક મંચ થઈને આપણે રજૂઆત કરશું ને તો આવનારું ભવિષ્ય આપણા બાળકો માટે બી સારું રહેશે અને આપણા સમાજ માટે ઉજ્જવળ રહેશે.
સુરેશભાઈ માંડી લ્યો, એક થવાનું કહેશો, બરોબર? મેં અમુક જૂના ઓડિયો, નામ નથી લેવું, કોઈ પણ અવાજ ઉઠાવે અને પૂછે નેતાને કે તમે ઓલી ચૂંટણી ટાણે ઓલા પક્ષમાં આવીને તમે કહી ગયા, આ ટાણે આમ કહી ગયા, અને મોટી મોટી ગાળો દેવામાં આવે છે. તમે જો મારો વિડીયો પોગે તો નામ તો તમે સમજી જશો, હું નામ લેવા માંગતો નથી, વિરોધ થઈ જાય તો એક કેવી રીતે થઈ શકે? જ્યારે કોઈ આપણા નેતાને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે શું કર્યું 2 વર્ષ પહેલા તમે આવ્યા હતા, તેનું શું થયું, અમે તમને સાથ આપ્યો હતો, ત્યારે જાતિ સૂચક તો આપણી જાતિ ના હોય તો એ જાતિ સૂચક બોલે, અને પછી બેફામ ગાળો પણ દેવામાં આવે છે. ઓડિયો ઘણો વાયરલ થયો હતો, એ ઉપર આપણે કહીને જવું. આગળ આપણે હવે છે માની લો ને રાહુલભાઈ પટણી, હવે તેમને સાંભળી લઈએ. પહેલા તો વીટીવી નો હું ખૂબ આભાર માનીશ કે દેવી પૂજક સમાજ માટેનો જે પ્રશ્ન ઉભા થયા છે અને એ બદલ વીટીવી નો પહેલા તો ખૂબ ખૂબ આભાર છે. અને વિષય આવી હતી શિક્ષણની. જી. તો જે અત્યારની પરિસ્થિતિ છે દેવી પૂજક સમાજમાં શિક્ષણ માટેની સરકાર ભરપૂર પ્રયાસ કરી રહી છે કે આ સમુદાયને શિક્ષણ મળી રહે, પણ પરિસ્થિતિ એવી છે કે સરકાર અને સાથે વહીવટીતંત્ર અને આ સમાજનું એક પ્રોપર સંકલન નથી થઈ રહ્યું. ઓકે. તેનું હું તમને એક ઉદાહરણ પ્રોપર આપું છું. જી. જ્યારે સરકાર કોઈ પણ શિષ્યવૃત્તિ આપતી હોય યા કોઈ પણ લાભ આપતી હોય તો પહેલા તો આ સમાજ જોડે પોતાના પુરાવા રજૂ કરવા માટેના કોઈ ડોક્યુમેન્ટ જ નથી. સાચી વાત છે. આપણા દેવી પૂજક સમાજના ઘણા એવા અત્યારે કુટુંબો છે કે જેમની પાસે પ્રોપર ડોક્યુમેન્ટ નથી હોતા, પરંતુ આ વાત 5-10% છે. અત્યારે ડિજિટલ જમાનો છે ને બધા પાસે પૂરા અત્યારે ડોક્યુમેન્ટ છે, બરોબર? પરંતુ તે ડોક્યુમેન્ટનો ક્યાં ઉપયોગ કરવો તે કોઈ આપણે સમાજને ખબર હોતી નથી. ઘરમાં જ કૂપન ક્યાંય પડ્યું હોય, રાશન કાર્ડ ક્યાંય પડ્યું હોય, આધાર કાર્ડ પડ્યું હોય, જાતિનો દાખલો કાઢી આવ્યો હોય કે આવકનો દાખલો કાઢી આવ્યો હોય, તે ગમે તે જગ્યાએ એક મેકી દઈએ અને પછી જ્યારે જરૂર પડે ત્યારે તે દાખલો મળતો નથી. અને જ્યારે સહાયને અમુક ટાઈમ હોય અને બીજો દાખલો કાઢવા જાય ત્યારે તે દાખલો કાઢવામાં પણ વિલંબ થતો હોય છે, અને કોઈ પણ સહાય મળવામાં માનલી યોજના પૂરી થઈ જાય અને માંથી દાખલો નથી નીકળતો હોતો અને એ દાખલો ઘરમાં પડ્યો છે એ મળતો હોતો નથી. આ મુખ્ય કારણ આ હોય છે. આગળ સાંભળો. જી. તો અને વહીવટી તંત્રની વાત કરીએ તો વહીવટી તંત્ર ને જે શું અગવડતા છે એવી તો શું તકલીફ છે કે આ સમાજ સુધી પહોંચી નથી શકતો. જી. જી. એનું મેજર પ્રોબ્લેમ છે અત્યારે અમારા ઉત્તર ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજ છે. 1200+ ગામ છે બનાસકાંઠામાં, એમાં દરેક ગામમાં દેવી પૂજક સમાજ રહે છે. પણ દેવી પૂજક સમાજની પરિસ્થિતિ જોવા જઈએ ને તો એકદમ નીચી કક્ષામાં અત્યારે આવી ગઈ છે કે ગ્રાઉન્ડ લેવલ એમનું 0 છે. શિક્ષણમાં પણ અત્યારે પ્રગતિ કરી રહી છે, પણ સાથે સહકાર જે મળવું જોઈએ પ્રોપર સહકાર અત્યારે હજી નથી મળી રહ્યો. હમણાં જ અમારે વિચરતી વિમુક્ત જાતિ કમ્યુનિટી માટે સરકારે બોર્ડ બનાવ્યું છે અને દરેક વિસ્તારોને પોતાને રહેઠાણ માટે સરકારનો પરિપત્ર છે કે દરેકને પોતાનું ઘર હોવું જોઈએ. તો એના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરી છે. સરકારના ખૂબ સારા એવા પ્રયત્નો છે, પણ કહેવાય છે ને કે અગેન્સ્ટમાં ઘણા બધા એવા લોકો છે કે આ સમાજને એક્સેપ્ટ નથી કરી રહ્યા. તો હમણાં જ અમારે કલેક્ટરનો આદેશ છે કે આ સમુદાયોને વિચરતી વિમુક્ત જાતિ કમ્યુનિટીના લોકોને તમારે પ્લોટો ફાળવવા. નો ડાઉટ સરકારે સારો સહયોગ આપ્યો, કલેક્ટર સાહેબે સારો સહયોગ આપ્યો, પણ પ્લોટો ફાળવવા ભલે તમે આવો અમારા ગામમાં, દરેક દેવ પૂજક સમાજ પાસે પ્લોટ પણ છે, મકાન પણ છે. આ ખામી ક્યાંક ને ક્યાંક જે રાજકીય આગેવાનો હોય છે આપણા, કે પછી આપણે જેને મત દેતા હોય છે તે આપણા રાજનેતાઓ, પછી ભલે બીજી જ્ઞાતિના હોય, આ તેમની ખામી હોય છે થોડી. બાકી આવો અમારા ગોંડલ તાલુકામાં બધાને પ્લોટ મળેલા છે. મારો ગામમાં જ તમને દાખલો આપું, દરેક દેવી પૂજકના યુવાનને જેમના લગ્ન થઈ ગયા છે તેમને બધાને પ્લોટ મકાન મળેલા છે. ગ્રામ પંચાયત વાત કરીએ તો 2 ગ્રામ પંચાયત એવી છે, એક અમારે ચંડીસર ગ્રામ પંચાયત છે ને એક અમારે અહીંયા સાંગરા ગ્રામ પંચાયત છે. ઓકે. જે ગ્રામ પંચાયતના લોકોનું કહેવું એવું છે કે આ સમુદાય અમારા ગામમાં ન આવવો જોઈએ. તો શું અમે એવા તો કયા ગ્રહ ઉપરથી આવ્યા છીએ? સાચી વાત છે રાહુલભાઈ તમારી. આવા દાખલા બને જ છે. મેં હમણાં જ ઉદાહરણ આપ્યું પેલા કાલાવડ તાલુકાનું ગામ,
કે જ્યાં દેવપૂજક સમાજને તેમના પ્લોટ મળેલા હતા અને તે પ્લોટ મેકીને અને ગ્રામ પંચાયત સરપંચ દ્વારા જ હુકમ કરવામાં આવ્યો હતો કે તમે ગામ મેકીને નીકળી જાઓ, તમને ગામમાં નથી રહેવા દેવા. પરંતુ અમારા ન્યૂ જનતા સંગઠને તે ગામમાં પાછું અત્યારે 2 વર્ષ પછી મકાનનું બાંધકામ ચાલુ કરાવ્યું છે. સમુદાયમાં અમે તમારી જોડે ન રહી શકીએ? અમારે તો એવી કેવી ગુનાહિત પ્રવૃત્તિઓ છે કે અમે તો એવું શું કામ કર્યું છે તો અમે આ દેશમાં ન રહી પીડાની શકીએ? વાત છે. તો અમારો બસ મેજર પ્રશ્ન અમારો આ છે કે તમે લોકો અમને એક્સેપ્ટ કરો. અમારા અંદર શિક્ષણ નથી, હા બસ મહેનત કરી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલ પર અમે કામ કરી રહ્યા છીએ. અત્યારે સમાજમાં અમે ઘણી બધી એવી લાઇબ્રેરીઓ સમાજના યુવાનો અમે આપી છે. તમે જોવો તો અમદાવાદમાં એક અમારી લાઇબ્રેરી સારી હાઈટેક લાઇબ્રેરી, કદાચ ગદા કોઈ કમ્યુનિટીની નહીં હોય, કોઈ સારા સમુદાયની નહીં હોય એવી અમે અમદાવાદમાં હાઈટેક લાઇબ્રેરી આપી છે. એવી અમે પાટણમાં બી હાઈટેક લાઇબ્રેરી આપી છે. હવે આપણે દિલીપભાઈ ચૌધરીનો એક ઓડિયો છેલ્લો આવે છે તે આપણે જોઈ લઈ. દિલીપભાઈ ચૌધરી શું કહેવા માંગે છે, કારણ કે રિપીટ બીજો ઓડિયો તેમનો આવ્યો. બરોબર. જી, હવે ગુજરાતમાં વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની પોપ્યુલેશન જોવા જઈએ જી તો 1.25 કરોડની છે. જી બરોબર. એમાં પણ 60 લાખ ઉપરાંતની જે જનસંખ્યા છે એ દેવી પૂજક સમાજની મહત્તમ સંખ્યા છે. જોઈજો, બીજી ફેર આપણે દિલીપભાઈ ચૌધરીનો ઓડિયો લીધો છે. હવે આપણે દેવી પૂજક સમાજની ગુજરાતમાં કેટલી વસ્તી છે તે આંકડો બતાવે છે, 60 લાખ. હવે માટે 6-7 કરોડ તો આપણા ગુજરાતની વસ્તી છે કે બહુ તો બહુ 7-8 કરોડ. બરોબર. આ 10% વસ્તી થાય છે તો 10% સીટ આપણે ન મળવી જોઈએ. આપણા રાજનેતાઓ ખાલી ચૂંટણી ટાણે ખીચામાં પૈસા નાખી દેવાના, બાકી બીજું કાંઈ નહીં. આ 60 લાખની વસ્તી અને વિધાનસભા કે લોકસભામાં એક પણ સીટ નહીં. વિધાનસભા લોકસભા તો ન્યા રહી, પણ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં પણ એક સભ્ય નથી. કોઈ આપણે માની લ્યો કોર્પોરેટર લેવલે કોઈ દેવી પૂજક સમાજનો કોઈ નથી ટિકિટ દેતા, ભાજપ વાળા પણ નથી દેતા અને કોંગ્રેસ વાળા પણ નથી દેતા, કોઈ પણ નથી દેતા. અને આપણા જ રાજનૈતિક આગેવાનો ખાલી આવીને કહી દે કે જો આને મત દઈ દો, આ ભાજપમાં છે હું ભાજપ કરતી જાઉં, બીજો આવે તો કે હું કોંગ્રેસ કરતી જાઉં, અને ત્રીજો આવવાનો છે કે હું આમ આદમી પાર્ટી કરતી જાઉં. ખાલી ને ખાલી પોતાના ગીસા ફરવા આવે છે. એટલે આવા રાજનેતાઓ જે ચૂંટણી ટાણે પેલો વરસાદ પડે ને બિલાડીનું ટોપ ઉગી નીકળે એવી રીતે ચૂંટણી નક્કી થાય અને જે રાજનેતાઓ તમારા ઘરે આવે, ગામમાં આવે, શહેરમાં આવે અને ચૂંટણી ટાણે આને મત દીજો, આને મત દીજો, આવા નેતાઓથી સાવધાન રહેજો અને આનો બહિષ્કાર કરજો. જય માતાજી.